કહેવાતા આધુનિક ડેપોમાં સુવિધાઓનો દુકાળ. અરવલ્લીના બાળ એસટી ડેપોમાં મુસાફરો પાણીની સુવિધા માટે વલખા મારી રહ્યા છે. સોવાના ગાંઠિયા સમાન વોટર કુલર. ડેપોમાં ઠંડા પાણી માટે કુલર હોવા છતાં મુસાફરોને ગરમ પાણી પીવા મજબૂર થવું પડી રહ્યું છે. તંત્રનો વિચિત્ર ખુલાસો. પાણી બાબતે પૂછપરછ કરતા કર્મચારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે 5 લીટરનું કુલર હોવાથી 20 મિનિટમાં ઠંડુ પાણી પૂરું થઈ જાય છે. શું હજારો મુસાફરો માટે 5 લીટરનું કુલર પૂરતું છે? કાળઝાળ ગરમીમાં પંખા બંધ. એક તરફ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે, ત્યારે ડેપોના વેઇટિંગ એરિયામાં પંખા બંધ હાલતમાં જોવા મળતા મુસાફરો સેકાયા. ભેદભાવભર્યું વલણ. ડેપોના કર્મચારીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ જે જનતાના ટેક્સથી આ તંત્ર ચાલે છે તે જનતા માટે સુવિધાઓ માત્ર કાગળ પર. જવાબદાર કોણ? એસટી તંત્રની આ ઘોર બેદરકારી સામે જનતામાં ભારે રોષ. ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસમાંથી બહાર આવીને મુસાફરોની પીડા જોશે. તંત્રની નિષ્ક્રિયતા. વારંવારની રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. મુસાફરો ખાનગી દુકાનોમાંથી પાણી ખરીદવા મજબૂર. દર્શક મિત્રો, આપને જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે તે બાયડ બસ સ્ટેન્ડના છે. બાયડ બસ સ્ટેન્ડમાં કેટલાય સમયથી આ કાળઝાળ જે ગરમી પડી રહી છે અને અહીંયા તમે જોઈ શકો છો કે પાણીની વ્યવસ્થા, જે ઠંડા કુલરનું જે પાણી આવે છે એ પ્રજા માટે નથી. અહીંયા આ જ પરિસ્થિતિ કેટલાય દિવસોથી ચાલી રહી છે. ઠંડુ પાણી પીવા માટે પ્રજાને મળતું નથી. આટલા કરોડો રૂપિયાના ખર્ચે આજે બસ સ્ટેન્ડ બનાવેલું છે, પરંતુ અહીંયા સુવિધાઓનો અભાવ છે. આટલી કાળઝાળ ગરમીમાં આપણે જે બાયડ બસ સ્ટેન્ડના જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે, આગળ તમે જોઈ શકો છો કે પંખા પણ બંધ હાલતમાં છે. અહીંના જે કર્મચારીઓ છે એસીની અંદર, એસીમાં ઠંડા કુલરની વચ્ચોવચ્ચ આરામ કરતા દ્રશ્યો પણ નજરે પડે છે, પરંતુ અહીંયા બસ સ્ટેન્ડમાં બંધ હાલતમાં, કાળઝાળ ગરમીમાં પણ પંખા બંધ હાલતમાં છે. અહીંની પરિસ્થિતિ કેટલાય સમયથી ઠંડુ પાણી આવતું નથી. બાજુમાં ગરમ પાણી જે છે એ ગરમ પાણી આવે છે, પ્રજા માટે ગરમ પાણી છે, પરંતુ ઠંડુ પાણી પ્રજાના હિતમાં નથી. આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જે આપણે જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે બાયડ બસ સ્ટેન્ડના છે, અને બાયડ બસ સ્ટેન્ડમાં કેટલાય સમયથી આ જે પાણી છે ઠંડુ પાણી છે, પરંતુ ઠંડુ પાણી આવતું નથી. તો અહીંયા જે બસ સ્ટેન્ડની અંદર સુવિધાઓનો જે અભાવ છે, અહીંના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને ઠંડા પાણી પીવાની વ્યવસ્થા થઈ જાય છે, પરંતુ પ્રજાના હિતમાં અહીંયા ઠંડુ પાણી લખ્યું નથી. બસ સ્ટેન્ડની અંદર જે કર્મચારી છે નોકરી કરી રહ્યા છે, એમને જો પૂછવામાં આવ્યું કે અહીંયા પ્રજાને કેમ ઠંડુ પાણી મળતું નથી, તો એવું કહેવામાં આવે છે કે આ જે કુલર છે એ કુલર 5 લીટરનો ટોપો હોવાના કારણે અહીંયા પ્રજાને ઠંડુ પાણી મળતું નથી. કર્મચારીઓનું એવું કેવું છે. જોવું રહ્યું કે આજે તંત્ર છે, તંત્ર ઘોર નિંદ્રામાં રહે છે કે પ્રજાના હિતમાં નિર્ણય લે છે. રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત.